रोम रोम भाइयों, सिस्टम पार देंगे। चलो आइए देखते हैं, मजा आएगा। જય મહારાજ મિત્રો, તો આજે આપણા નડિયાદમાં આપણે વડાપાવનું શીખવા માટે મહિપતસિંહના ત્યાં ગયા હતા લવાલ. બાપુ એ રીતના મદદ કરશે કે હું આ જ્યારથી ચાલુ થયું ત્યારથી આવું છું અને આ ભાઈ કઈ શું મીર આવે છે તો સ્પેશિયલ મેં સલાહ એમના હશે. તો કેવો લાગે છે અમારો વડાપાવ? મસ્ત. જય મહારાજ મિત્રો, તો આજે આપણા નડિયાદમાં હરસિદ્ધિ વડાપાવમાં આપણે આવી ગયા છે. તો અહીંયા ખાસિયત એક છે, એ તમે વિડીયોમાં આગળ જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા આપણે હરસિદ્ધિ વડાપાવમાં કેમ વિડીયો બનાવવા માટે આવ્યા. તો ચાલો હર્ષદભાઈ સાથે આપણે વાત કરીએ. તો અહીંયા ભાવ શું છે, ટાઈમિંગ શું છે અને લોકેશન એ બધું જ તમને જણાવી દઈએ. તો વિડીયો અંત સુધી બન્યા રહેજો. અને હા દોસ્તો, તો તમે વિડીયો તો અમારા જુઓ છો તો વિડીયોને લાઈક નથી કરતા. જો તમે અમારા વિડીયોને લાઈક કરશો તો આવા જે નાના ધંધા રોજગાર વાળા છે એમનો વિડીયો આગળ સુધી જશે અને આગળ સુધી જશે તો એમને પણ ધંધામાં સપોર્ટ મળશે. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને જો વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે હર્ષદભાઈ જોડે વાત કરીએ. તો જય મહારાજ મિત્રો, તો આ છે આપણા હર્ષદભાઈ. તો આપણે એમની સાથે વાત કરીએ. તો હર્ષદભાઈ, તો તમે આ વડાપાઉં ચાલુ કર્યું છે બરાબર? તો અહીંયા આપણે પેલા શું શું બનાવે છે એ પેલા વાત કરીએ. આપણે અત્યારે તો વડાપાઉં બનાવીએ છીએ, પછી આગળ બીજી બધી નાસ્તાની વેરાયટી બી ચાલુ કરીશું આપણે. ચાલુ કરવા. અચ્છા, અને એક ખાસ વાતની જે આપણે કહેતા હતા, તો હર્ષદભાઈ આપણા જે વડાપાઉં બનાવવાનું જે શીખ્યા છે ને એ કોની જોડેથી શીખ્યા છે એમના મોઢેથી જ આપણે સાંભળીએ. ચાલો, આપણે વડાપાઉંનું શીખવા માટે મહિપતસિંહના ત્યાં ગયા હતા લવાલ. તો બાપુનો ઘણો સપોર્ટ છે એટલે આ બધું સેટઅપ ચાલે છે અત્યારે. બાકી આમ તો જોવા જઈએ તો બાપુના લીધે જ છે આ બધું. બાકી આપડી તો એટલી બધી કઈ તાકાત હતી નહીં. એટલે અત્યારે સારું છે એમના લીધે કે અમારા જેઓને સપોર્ટ કરે છે બાપુ અને આ રીતના આગળ વધવાની તક આપે છે. તો સમજો કે તમે ત્યાં શીખવા ગયા બરાબર, તો અમુક આપણા જે અત્યારે વિડીયો જોતા હશે કે બેરોજગાર હશે અને એમને પણ આ રીતે ધંધો ચાલુ કરવો હોય તો બાપુ એમને કઈ રીતે મદદ કરે એ થોડું જણાવો અમારા દર્શકને. બાપુ એ રીતના મદદ કરશે કે તમે ત્યાં આગળ રહેશો તો જમવાનું રહેવાનું બિલકુલ ફ્રી તો છે જ. બાકી બીજો ઘણો સપોર્ટ કરશે કે તમે ત્યાં રહેશો તો ખબર પડશે કે બાપુનું કામકાજ કેવું છે. તો જાણ્યું તમે. તો ચલો આપણે એમને પૂછીએ કે જે વડાપાઉં તમે બનાવો છો એનો ભાવ શું રાખ્યો છે? વડાપાઉંનો ભાવ તો હમણાં રેગ્યુલર ના 20 છે. બાકી ચીઝ, બટર, માયોનીઝ, સ્વામિનારાયણ, રેગ્યુલર સેવ બધી પ્રકારના અવેલેબલ છે. બરાબર. અને આપણે એનું ટાઈમિંગ શું છે? ટાઈમિંગ ની વાત કરીએ તો 2 વાગે ખુલી લઈએ છે અને રાત્રે 9 વાગ્યા સુધી આવીએ છીએ. અચ્છા, અને આપણા દર્શક મિત્રોનું લોકેશન છે? લોકેશન ની વાત કરીએ તો SRP રોડ ગેટ નંબર 3 ની સામે જ ઉભા રહીએ છીએ. 2 થી 9 વાગ્યા સુધી આપણે ઓપન જ લારી જોવા મળશે. તો દોસ્તો, હવે રાહ કોની જોવો છો? તમે પણ એકવાર આપણા નડિયાદમાં જો રહેતા હોય અથવા તમે આપણા નડિયાદથી મહુધા જતા હોય ને તો એકવાર અહીંયા SRP ના ગેટ નંબર 3 ની સામે હરસિદ્ધિ વડાપાઉં છે, ત્યાં હર્ષભાઈ ખૂબ પ્રેમથી તમને વડાપાઉં ખવડાવે છે. તો એકવાર ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો ચાલો હવે હર્ષદભાઈ કઈ રીતે વડાપાઉં બનાવે છે એ તમને બતાડી દઈએ. તો દોસ્તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને હા, હર્ષદભાઈને સપોર્ટ મળે એટલા માટે વિડીયોને શેર જરૂરથી કરજો અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં. અને હા દોસ્તો, વિડીયોના એન્ડમાં તમને કસ્ટમર રિવ્યૂ પણ જણાવી દઈએ અને લોકેશન પણ બતાડી દઈએ. અને હા દોસ્તો, અહીંયા વડાપાઉંની સાથે લાલ ચટણી અને ગ્રીન ચટણી પણ આપવામાં આવે છે. અને હા, અહીંયા પાર્સલની પણ સુવિધા છે અને એનો એક્સ્ટ્રા કોઈ ચાર્જ લેવાતો નથી. અને હા દોસ્તો, તમારા ઘરે કોઈ શુભ પ્રસંગ હોય તો પણ ઓર્ડર લેવામાં આવે છે. તો ડિસ્ક્રિપ્શનમાં હર્ષદભાઈનો નંબર આપેલો છે, તો એમને કોન્ટેક્ટ કરી શકો છો.
જય મહારાજ. શું નામ તમારું? શાંતિસિંહ પરમાર. તો તમે અહીંયા હરસિદ્ધિ ટ્રાવેલિંગમાં હા હા, વડાપાઉં અહીંયા મળે છે. તમને કેટલા ટાઈમથી આવો? હું આ જ્યારથી ચાલુ થયું ત્યારથી આવું છું અને અઠવાડિયામાં 5 દિવસ અહીંથી વડાપાવ લેવાના. ટેસ્ટ કેવો હોય છે? ટેસ્ટ એટલે બીજા કઈ ટેસ્ટ તો નથી જ આવો. હા ભાઈ, કઈ શું મીર આવે છે તો સ્પેશિયલ મસાલા એમના હશે. એટલે અહીંથી અમે અઠવાડિયામાં 5 દિવસ રેગ્યુલર કસ્ટમર છે. અને ઘરે પાર્સલ લઈ જઈને હા, ઘરે પાર્સલ લઈ જઈએ. આ છોકરાને ને બધાને ખાઈ જાય. ફાવી ગયું છે. અને અમારે જે અત્યારે દર્શક મિત્રો વિડીયો જોઈ રહ્યા છે હા. એમને અહીંયા આવવા માટે શું કહેશો? હા, એ ચોક્કસ એકવાર મુલાકાત લેજો. અહીં તમે ટેસ્ટ લેજો, પછી બહાર નો તો ભૂલી જ જશો એમ. એકવાર અહીં ટેસ્ટ કર્યા પછી. આભાર. જય મહારાજ. તો દોસ્તો લોકેશનની વાત કરીએ તો SRP ગેટ નંબર 3ની એક્ઝેટ સામે જલારામ મંદિરની બાજુમાં મા હરસિદ્ધિ વડાપાઉં, કપડવંજ રોડ, નડિયાદ. તો ભાઈ ફટાફટથી પહોંચી જજો, પછી કહેતા નહીં કે બધા ખાઈ ગયા અને અમે રહી ગયા. અમારે તો મિત્રો આજે 11 હશે તો આપણે સમર્થને વડાપાઉં ખાય છે. તો કેવો લાગે સમર્થ વડાપાઉં? મસ્ત તીખો ને એવો મસ્ત ને ટેસ્ટી છે ને. હાય તો તો સમર્થને તો બહુ મસ્ત લાગ્યો વડાપાઉં. તો આવી જજો આપણા નડિયાદમાં ગેટ નંબર 3ની સામે કપડવંજ રોડ.